સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીના ઘરમાં ત્રીજા માળે 2 વર્ષની બાળકીએ રમતા રમતા દરવાજો બંધ કરી દીધો હતો. બાળક અંદર ફસાઈ જતા રડી હતી. જ્યારે માતા પિતા બહાર ચિંતામાં મુકાઈ ગયા ત્યારે ફાયર વિભાગને જાણ થતા 5 મિનિટમાં જ બાળકીને રેસ્ક્યુ કરી પરિવારને સહી સલામત સોંપી હતી. સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકુંજ સોસાયટી આવેલી છે, જેના 55 નંબરના ઘરમાં ત્રીજા માળે ચૌહાણ પરિવાર રહે છે. પરિવારની 2 વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી હતી, જ્યારે માતા બહાર હતી. આ દરમિયાન બાળકી રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. બાળકી અંદર ફસાઈ ગઈ હતી. માતા બહાર હતી. બાળકી અંદર ફસાઈ જતા રડવા લાગી. માતા દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાળકીના પિતાને પણ જાણ કરવામાં આવતા તે પણ દોડી આવ્યા. બાળકી દરવાજા પાસે હોવાથી દરવાજો તોડી શકાય તે પ્રકારની કોઈ સ્થિતિ ન હતી. અન્ય પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ દરવાજો ખુલી ન હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી અને તેમના ફાયર જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા. કોમ્બી ટૂલ્સથી 5 થી 7 મિનિટમાં દરવાજાનું લોક તોડી નાખવામાં આવ્યું. દરવાજો તોડી અંદર જોતા ગભરાઈ જવાના કારણે બાળકી સતત રડતી હતી. ચિંતામાં મુકાઈ ગયેલા માતા પિતાને 2 વર્ષની બાળકી હેમખેમ મળી આવતા તેમની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં જ બાળકીનું રેસ્ક્યુ કરી પરિવારને સહી સલામત સોંપતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો. આ સાથે જ ફાયર વિભાગની કામગીરીને હાજર સૌ કોઈ લોકોએ બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.